હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે એક બહુ જ સરસ વિષય પર વાત કરવાના છીએ કે જે આપણા સૌના મનમાં હોય છે કે ભગવાન એટલે શું। ભગવાન શબ્દ કઈ રીતે અને ક્યાંથી આવ્યો અને ભગવાન ખરેખર ક્યાં રહે છે। ભગવાન આ શબ્દનો દરેક લોકોએ જીવનમાં ક્યારેક ને ક્યારેક ઉપયોગ કર્યો હશે। ભગવાનનો અર્થ થાય છે ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, આ એટલે અગ્નિ અને ન એટલે નીર। આ પંચ તત્વ એટલે જે છે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ ભગવાન છે। હવે ભગવાનનું લક્ષણ શું છે? દયા, કરુણા, કલ્યાણ અને સૌનું ભલું કરવું અને સર્વની ઉપર દયા કરવી। સર્વ સામર્થ્ય જેની અંદર હોય તેને ભગવાન કહી શકાય। સર્વ કળા જેની અંદર હોય તેને ભગવાન કહી શકાય। જેમ પંચ તત્વ અવિરત બધાનું ભલું કરે છે, જેમ કે જળ આપણને નીર આપે છે, અગ્નિ આપે છે, એમ ભગવાન અવિરત આપણને રોજબરોજ કંઈક ને કંઈક આપે છે। તો આ ભગવાનના ગુણ અને લક્ષણ છે અને આનું જ નામ છે ભગવાન। હવે આપણે જાણીશું કે ભગવાન ખરેખર ક્યાં રહે છે। ઘણા લોકો કહે છે કે ભગવાન મંદિરમાં છે, તો કોઈ કહે છે કે તે આકાશમાં છે, પણ સાચું કહું તો ભગવાન કોઈ એક સરનામે નથી રહેતા। તે તો આ સૃષ્ટિના કણે કણમાં છે। જ્યારે તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો કે કોઈની નિસ્વાર્થ ભાવે મદદ કરો, ત્યારે તે વ્યક્તિના ચહેરા પર આવતા સ્મિતમાં ભગવાન દેખાય છે। તે આપણા શુદ્ધ વિચારો અને સારા કામમાં વસે છે। તો મિત્રો, ભગવાનને શોધવા બહાર ક્યાંય જવાની જરૂર નથી। બસ આપણા મનને સાફ રાખીએ તો તે આપણી અંદર જ છે। જો તમને આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારી ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।